હેલો ગાઈસ, કેમ છો? તો જય માતાજી બધા મિત્રોને નમસ્કાર. મારા નવા મિની બ્લોગમાં સ્વાગત છે તમારું. હું છું રમીલા ચૌધરી. તો બધા મિત્રો મજામાં જશે અને વરસાદી મોસમ પણ બહુ સારું છે. તમારી બાજુ શું આવું ને આવું જ છે કે 4 દિવસથી છે? 4 દિવસથી 3 દિવસ તો ભૂકા કાઢ્યા વરસાદે, 2 દિવસથી છાંટા કાઢે છે. આજ તો છાંટના જ કર્યા છે. જો મિત્રો બાજરી પણ બધી સુડાવી વાવાઝોડું આવ્યું કે કોણ વાલા મોરલિયો વાળા રે, કોણ મોરલિયો વાળા રે. હે હે મારા રે પીવરીએ ઢોલ વાગે મારા પીવજી, મારા રે પીવરીએ ઢોલ વાગે રે દો. હે આયા કોનુડાના દાડા મારા પીવજી, આયા કોનુડાના દાડા રે દો. હે મૈયરીએ મેલવા આવો મારા સાહેબજી, મૈયરીએ મેલવા આવો રે દો. હે કોનુડો રમવાના કોડ જાગ્યા મારા સાહેબજી, કોનુડો રમવાના કોડ જાગ્યા રેલો. હે મારા પીવરીએ ઢોલ વાગ્યા મારા પિયુજી, મારા રે પીવરીએ ઢોલ વાગ્યા રેલો. જય માતાજી. આ તો શું ગાવાનો શોખ છે એટલા માટે ગાઈ લીધી બિલીટી. પણ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. બાકી જય માતાજી બધા મિત્રોને. જોઈ લો અમારા આ વરસાદી વાતાવરણમાં વરસાદે તો ગારે ગારો કરી નાખ્યો. બોલો જો ઢબ આપણે કેવી રીતે બેસે. તો અડધા તો પેલી ગાયો તો છે શંકરે તો તબેલા બાંધી દીધી છે. જો બાકી કિચડ ઘોણ થઈ ગયું છે. અહીંયા હવે આ ભેંસો કેવી રીતે બે ભેંસો તો ઠીક છે, ચાલો બેસી જાય, પણ ગાયો ના ભેગું બાપા. તો ચાલો મિત્રો, તમારે પણ આવું થયું છે કોમેન્ટ કરજો અને મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.